રૂવાપરી રોડ પ્રભુદાસ તળાવ વિસ્તારની અંદર કૌટુંબિક ઝઘડામાં છૂટા પડાવવા ગયેલી બે મહિલા ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાઈ। રૂવાપરી રોડ ખારસી વિસ્તારમાં પૂજાબેન નવલભાઈ સોલંકીના ભાઈ દિવ્યેશભાઈને જર્મનભાઈની સાથે ઝઘડો થયો હતો, જેમને છૂટા પડાવવા ગયા હતા તે વેળાએ પૂજાબેન સોલંકી અને નેહાબેન વિનોદભાઈ મકવાણા ઉપર જર્મનભાઈ શરદભાઈ સોલંકી, રાહુલભાઈ શરદભાઈ સોલંકી, કાર્તિકભાઈ શરદભાઈ સોલંકી અને અનમોલબેને માર મારતા બંનેને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાતા પૂજાબેન સોલંકીએ આ ચારેય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી। પૂજા સોલંકી બેન કયા વિસ્તારમાંથી આવો શું પ્રશ્ન છે? પ્રભુદાસ તળાવમાં હું રહું છું અને કાલે મારા કાકાના છોકરાવાળા માથાકૂટ થઈને, એનું નામ છે જર્મન શરદભાઈ સોલંકી, રાહુલ શરદભાઈ સોલંકી, કાર્તિક શરદભાઈ સોલંકી અને અનમોલ અનિલભાઈ ચુડાસમા, એ આ ચારેય થઈને તે મને ને મારી બેનને મારવા જ માંડ્યા। મારા માથામાં ધાર્યું મારી દીધું અને બાકી બધા ધોકા માર્યા છે અને બધું ભાંગી નાખ્યું છે અને પોલીસમાં કમ્પ્લેન કરીને તો કાલે આવીને ફરિયાદ તો લખી ગયા, પણ હજુ એક જ પકડાયો છે, બે ફરાર છે ને તો પોલીસવાળા કાંઈ અત્યારે ધ્યાન નથી દેતા, અમને બોલાવે એમ કે આમ છે ને તેમ છે, બોલાવ કર્યા કરે છે। મારવાનું કારણ શું? કાંઈ નહીં, એ ગમે ત્યારે અમારે યાર પીને માથાકૂટ દારૂ પી જાય ને એટલે અમને ગાળું દે છે ને મારપીટ કરે છે ને અત્યારે પણ મારી ગાડી ભાંગી નાખી, હું એ હોસ્પિટલે છું ને મને મારી નાખવાની ધમકી દે છે કે ઘરે આવશું ને તોય તે કે હજુ ઘરે આવશે ને તો અમે એને મારી જ નાખશું એમ કહે છે। એટલે આમાં મારે કોની સેફટી લેવાની?